સાવધાન, જો તમે એમ માનતા હો કે કોઈને ઓટીપી આપ્યા વગર કે અજાણી લિંક પર ક્લિક કર્યા વગર તમારું બેંક એકાઉન્ટ સેફ છે તો તમે ખોટા ઠરો છો. અંજારના એક વેપારીના ખાતામાંથી કોઈ પણ મેસેજ કે ઓટીપી વગર ₹6,52,000 ઉપડી ગયા. કેવી રીતે? ચાલો તમને જણાવું, આખો વિડીયો જોજો. શું બની હતી ઘટના? ગાંધીધામના અંજારમાં એક વેપારીના ખાતામાંથી અલગ અલગ 8 ટ્રાન્ઝેક્શન થયા અને લાખો રૂપિયા ગાયબ થઈ ગયા. ન ફોન હેક થયો, ન કોઈ ઓનલાઈન ખરીદી કરી, છતાં આ ફ્રોડ થયું. તો આને કહેવાય AEPS અથવા તો સિમ સ્વેપિંગ ફ્રોડ. ઘણીવાર તમારા બાયોમેટ્રિક ડેટા અથવા તો આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ કરીને સ્કેમર્સ તમારા ખાતા સુધી પહોંચી જાય છે. હવે તમે કહેશો કે આવા ફ્રોડથી બચવું તો અઘરું છે. તો હું કહું છું ના, તમારી નાની સાવચેતી મોટા ફ્રોડને અટકાવવા માટે પૂરતી છે. તો સાવચેતીના 3 પગલાં પણ જણાવું. સૌથી પહેલા, બાયોમેટ્રિક લોક. તમારા આધાર કે બાયોમેટ્રિક્સને એમ પરિવહન કે એમ આધાર એપ્લિકેશન દ્વારા લોક કરી દો, એટલે કે જ્યાં સુધી તેને તમે અનલોક ન કરો ત્યાં સુધી કોઈ તમારો અંગૂઠો વાપરી પૈસા નહીં ઉપાડી શકે. બીજું, SMS એલર્ટ. બેંકના SMS એલર્ટ હંમેશા ઓન રાખો. જો એક પણ રૂપિયો તમારી જાણ બહાર કપાય છે તો તરત જ 1930 એટલે કે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરી દો. ત્રીજું, એપ્લિકેશન પરમિશન. મોબાઈલમાં અજાણી એપ્સને ગેલેરી કે કોન્ટેક્ટની પરમિશન આપતા પહેલા 10 વખત વિચારજો. ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે એટલું જ જોખમ પણ લાવે છે. આ વિડીયો તમારા પરિવારજનોને, ખાસ કરી વડીલો તથા મિત્રો સાથે અત્યારે જ શેર કરો, કારણ કે તમારી એક સતર્કતા કોઈની જીવનભરની કમાણીને બચાવી શકે છે. જાણો એ જ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.